વડાતળાવ ખાતે પંચમહોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલુ। પંચમહાલ જિલ્લામાં આ વર્ષે પણ દર વર્ષની પરંપરાની તુલનામાં વિશેષ ધૂમધામથી પંચમહોત્સવ ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો અને તંત્ર દ્વારા મહોત્સવને સફળ બનાવવા માટે આયોજન અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। તૈયારીઓમાં મુખ્ય રીતે સ્થળની સજાવટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલા, હસ્તકલા સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજનાત્મક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે। વડાતળાવ મુખ્ય આયોજન સ્થળ તરીકે પસંદ કરાયું છે, જ્યાં તમામ પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત રીતે યોજાના માટે સંબંધિત વિભાગો દ્વારા સજાવટ, પ્રવેશ, પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ બંને મહોત્સવ માટે ઉત્સાહ સાથે રાહ જોઈ રહ્યા છે। તેઓનું કહેવું છે કે પંચમહોત્સવ માત્ર સાંસ્કૃતિક આકર્ષણ નથી, પરંતુ સ્થાનિક હસ્તકલા, પરંપરાગત કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ મંચ છે। જિલ્લા તંત્ર મહોત્સવને સુરક્ષિત, વ્યવસ્થિત અને આનંદમય બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરતું રહ્યું છે। દરેક આયોજનને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષની ઉજવણી માટે ખાસ કાર્યક્રમો, નાટ્યકલા, સંગીત અને લોકકલા પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમોની યાદી તૈયાર કરવામાં આવી છે। સ્થાનિક લોકોને આ મહોત્સવ માટે આતુરતાપૂર્વક રાહ જોવા મળતી હોવાનું સૂત્રો જણાવે છે। જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે કે મહોત્સવમાં દરેક પ્રકારની વ્યવસ્થા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી મહેમાનો અને સ્થાનિકો બંને માટે આનંદમય અને સુરક્ષિત અનુભવ બની રહે।